उज्जवल भारत न्यूज, देश की प्रखर आवाज। अब नए अंदाज उपाध्याय लिंबोईवाड़ा तरफથી આપણને 5100 રૂપિયા जब सारे जब तब निष्फल हो जाते हैं तब यज्ञ ही सब प्रकार से रक्षा करता है। सृष्टि के आदिकाल से प्रचलित यज्ञ सबसे पुरानी पूजा पद्धति है। आज आवश्यक है यज्ञ को समझने की वेदों में अग्नि परमेश्वर के रूप में वंदनीय है। यज्ञ को श्रेष्ठ कर्म माना गया है। समस्त भुवन का नाभि केंद्र यज्ञ ही है। यज्ञ की किरणों के माध्यम से संपूर्ण वातावरण पवित्र व लेखन बनता है। यज्ञ विष्णु का ही अपना स्वरूप है। वेदों का संदेश है कि स्वास्थ्य, सुख और समृद्धि की कामना करने वाले मनुष्य यज्ञ को अपना नित्य कर्तव्य अवश्य समझे। भगवान श्री कृष्ण श्रीमद् भगवद गीता में अर्जुन से कहते हैं, हे अर्जुन, जो यज्ञ नहीं करते हैं उनको पर्याप्त दूर यह लोक भी प्राप्त नहीं होता है। जिन्हें स्वर्ग की कामना है, उन्हें जीवन में आगे बढ़ने की आकांक्षा होनी है, यह अवश्य करना चाहिए। यज्ञ पुण्य से ऊंचे की तरह उठने की प्रेरणा देती है। यज्ञ में मुख्य अग्निदेव की पूजा का महत्व होता है। उसी के तहत अरवली जिले की मोड़ासा तहसील के त्रिवेदी मेवाड़ा ब्रह्मा समाज के द्वारा चतुर्थ समूह यज्ञ पवित्र संस्कार का आयोजन किया गया, जिसमें 6 बटुक को विधि विधान के साथ यज्ञ पवित्र धारण कराई गई। इस समारोह में मुख्य मेहमान डॉक्टर कौशल भाईजानी, डॉक्टर जीवी सोमपुरा, समारोह के अध्यक्ष डॉक्टर योगेश उपाध्याय, जयप्रकाश पानेरी, हर्षद पंड्या, और समाज के महिला, पुरुष, युवा, वृद्ध सभी हाजिर रहकर यह कार्यक्रम को सुंदर बनाया। सीनियर ब्यूरो चीफ हिमांशु व्यास के साथ रिद्धि सोलंकी, उज्जवल भारत न्यूज, अरवली। अतुलभाई दीक्षित, गुजरात समस्त ब्रह्म समाज राज्य कक्षा मुख्य संगठक। आज जे मोड़ासा विभागनी समूह यज्ञोपवीतમાં આવવાનું થયું, ખૂબ આનંદ થયો। અહીંયા બટુકોએ સરસ રીતે યજ્ઞોપવીત આપવાનું કામ કરવામાં આવ્યું છે અને એક બ્રાહ્મણોની એકતા આજે દેખાઈ રહી છે। બ્રાહ્મણોને રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને આર્થિક ક્ષેત્રે આગળ વધે અને એને સંગઠિત થઈ અને ખૂબ આગળ વધે। આજનું જે પાશ્ચાત્ય યુગ છે એમાં અસહ્ય મોંઘવારી વધી રહી છે, તેમાં જો સમૂહ લગ્નો અને સમૂહ યજ્ઞો તરફ આપણો સમાજ ફેરાય એ દ્રષ્ટિથી ખાસ આવવાનું થયું અને અહીંયા બધા જ જે બાળકો છે, બધા જે બટુકો છે એમને પણ આશીર્વાદ લેવાનું થયું, તે બદલ મારું હું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે। બ્રાહ્મણ માટે જે મનુષ્યના જન્મમાં 16 સંસ્કાર હોય છે, એમાંનો એક સંસ્કાર એટલે યજ્ઞોપવીત ધારણ। યજ્ઞોપવીત એટલે ગાયત્રીની ઉપાસના। એની અંદર 6 તંતુઓ જોયેલા હોય છે ને દરેકમાં બીજા 4 તંતુથી 24 તંતુ થાય છે। એટલે કે આ પૃથ્વી પર જન્મેલા 24 અવતાર એનો યજ્ઞોપવીતમાં સમાવેશ થઈ જાય છે। એટલે બ્રાહ્મણે પરમ પવિત્ર થઈ ને યજ્ઞોપવીતનો સંસ્કાર ધારણ કરવાનો હોય છે। યજ્ઞોપવીતની અંદર આ વખતે 6 બટુકો જોડાયા અને 6 બટુકોનું વિધિસર રીતે યજ્ઞોપવીતનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો। યજ્ઞોપવીત એ દર વર્ષે શ્રાવણ સુદ પૂનમના દિવસે જેણે યજ્ઞોપવીત ધારણ કર્યું હોય એ દરેકે ફરીથી કાર્યક્રમમાં જોડાઈ અને યજ્ઞોપવીત આખા ભારત દેશમાં ઉજવવામાં આવે છે। એટલે યજ્ઞોપવીત એ પરમ શક્તિશાળી અને ગાયત્રી મંત્ર જેને આપણને ઉત્બોધિત કર્યો હતો એ ગાયત્રીના 24 અક્ષરનો એમાં સમાવેશ થઈ જાય છે। એ ગાયત્રી એટલે સૂર્યની ઉપાસના। સૂર્ય એ પ્રત્યક્ષ દેવતા છે, એની ઉપાસના બ્રહ્મબંધુઓ કરે અને સમાજને સૂર્યની જેમ તેજ આપી અને સમાજને ઉન્નતિકારક બનાવે એવી કલ્પના સાથે આ કામ કરવામાં આવે છે। બોલો। પ્રમુખ ભદ્રેશભાઈ ઉપાધ્યાય, મોડાસા વિભાગ। આજરોજ ત્રિવેદી મેવાડા સમાજનો સમૂહ જનોઈનો કાર્યક્રમ આજે બહુ સરસ રીતે ઉજવ્યો। 6 બટુકોએ એમાં ભાગ લીધો। પ્રણાલિકા મુજબ કાર્યક્રમ વનડેનો હોય છે, પણ આ વખતે એક વિશેષતા આ પ્રસંગની રહી કે 2 દિવસનો કાર્યક્રમ આપણે કર્યો। પરિવાર પોતાના ઘેર જ્યારે આ જનોઈનો કાર્યક્રમ કરે ત્યારે અગાઉના દિવસે ગ્રહ શાંતિ, ગણેશ સ્થાપન, રાસ ગરબા અથવા તો વરઘોડો એ અગાઉના દિવસે આપણે આ કાર્યક્રમ અહીં કર્યો અને બીજા દિવસે સમૂહ જનોઈનો કાર્યક્રમ કર્યો।
એટલે તમામ સમૂહની કરતો આપણે કંઈક વિશિષ્ટપૂર્વક આ સમૂહનો કાર્યક્રમ ઉજવ્યો. સમાજના પ્રતિષ્ઠિત માણસો, દાતાઓ, શ્રેષ્ઠીઓ અને અગ્રણીઓ અને આ સમાજમાં આમંત્રણ આપી અને સન્માન કર્યું. સમાજના તમામ લોકો આમાં જોડાયા અને આનંદ ઉલ્લાસભેર આ કાર્યક્રમની ઉજવણી કરી. અને જે બદલ આ સમાજ અગ્રણીઓ, દાતાઓ અને આમાં જેને ભાગ લીધો એ તમામનો વિભાગ આભાર વ્યક્ત કરે છે અને સમાજ એમના પ્રત્યે ઋણ વ્યક્ત કરે છે.